ભુજ ખાવડા રોડ ઉપર આજે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બંને તરફ 7 કિલોમીટર લાંબી વાહનોની લાઇનના થપ્પા લાગી ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ટોલ પ્લાઝાના સંચાલકની ઉઘાડી બેદરકારીના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવે જોઈએ ખાવડાથી અમારા આમતક ન્યૂઝના પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। સરહદીય વિસ્તાર ખાવડા રોડ પાસે આજે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે માત્રામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો। ખાસ કરીને ટોલ પ્લાઝાના સંચાલકની સીધી બેદરકારીના કારણે બંને તરફ 5 થી 7 કિલોમીટર વાહનોના થપ્પા લાગ્યા હતા। આજથી દીપાવલીના તહેવારો શરૂ થઈ ગયા છે, મોટું વેકેશન શરૂ થઈ ગયું છે, ત્યારે પ્રવાસીઓ ભારે માત્રામાં ખાવડા તરફ આવી રહ્યા છે। ત્યારે આ બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો અને બંને તરફ વાહનોના ગાડીના થપ્પા લાગી ગયા છે, ટ્રાફિક જામ થઈ ગયો છે, જે ખૂબ જ તપાસને પાત્ર ઘટના બની છે। તાત્કાલિક અસરથી ખાવડા પોલીસે સમયસર ત્યાં દોડી જઈ અને ટ્રાફિક ક્લિયર કરવાની પરિસ્થિતિ થાળે પાડી છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ટોલ પ્લાઝાના સંચાલકની બેદરકારી સંપૂર્ણપણે ઉઘાડી પડી ગઈ છે।